ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો આ સમાચાર ગાંધીનગરથી સામે આવ્યા, જેમાં મનપાના 25 કરોડના બોન્ડ એનએસઈ પર લિસ્ટિંગ થયું છે। જ્યારે ગાંધીનગર મનપાએ પ્રથમવાર એનએસઈ પર બોન્ડ લિસ્ટિંગ કર્યું છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ વચ્ચે બોન્ડ લિસ્ટ કરાયા હતા। જ્યારે મેયર મીરાબેન પટેલ સહિત મનપા કમિશનર ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે મનપા દ્વારા સમગ્ર कार्यक्रम योजायो હતો અને મનપાના તમામ હોદ્દેદારો અને કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર મહાનગરપાલિકાના બોન્ડનું લિસ્ટિંગ થયું છે। ગાંધીનગર મહાનગરપાલિકાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આ ખૂબ જ બહુ મહત્વની શરૂઆત થઈ છે અને ગાંધીનગરના આંતરમાળખાકીય વિકાસને નો ડાઉટ આ બોન્ડનું લિસ્ટિંગ જે છે એ ખૂબ જ પ્રેરણા પૂરી પાડશે અને પ્રોત્સાહન પૂરું પાડશે અને ગાંધીનગર મહાનગરપાલિકાની નાણાકીય શિસ્તમાં એક પ્રકારની વિશ્વસનીયતા, પારદર્શકતા અને રેગ્યુલેટેડ એકાઉન્ટ સિસ્ટમ આખી ડેવલપ થશે।